ફળ પાકે કેરી? એટલા ફળ પાકે? મોર આવે એટલા પાકે? કઈક પવન થી ખરી જાય, કઈક પાણી અતિશય ખરી જાય, પાણી ન મળે તો ખરી જાય, કોઈ વાવાઝોડું આવે તો ખરી જાય, કોઈ દવા છાંટે ને સ્પ્રે મારી જીવાત આવી તો એમાંથી ખરી જાય. કરતા 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 પાકી જાય અને એમાંય અમુક કાચી કેરી ઉતારી લે, એનો સ્વાદ અલગ હોય. કોઈ ઝાડવે પાકે એનો સ્વાદ અલગ હોય. પછી હાવ ઝાડવે પાકી જાય એને શું કે હાક કે આખું હોય ને તો એટલી મીઠાશ મને, પણ આ છેલ્લે સુધી ડાળીએ વળગેલી રહી જાય. આપણી આ પરંપરા એવી છે. ભગવાન રામાનંદ સ્વામી ને 12 સાધકો હતા, 12. અનંતાનંદજી, સુરસુરાનંદજી ને ઘણા બીજા સંત પીપા ભગત, રોહિદાસ, કબીર સાહેબ એવા રામાનંદ સ્વામી 12 હતા. અને રામાનંદ સ્વામી તો વલ્ભાચાર્ય એ બધા ગુરુભાઈ જ હતા અને એક જ ધારા હતી, કોઈ અલગ નહોતી. પણ આ પરંપરા તમે જુઓ, 12 જણાના 12 હીરા ચમકતા હતા, એને ફરી પાછા ચમકતા ચમકતા જ્યારે એના દેહ બધા ક્ષીણ થવા આવ્યા ત્યારે ભાણ સાહેબ રૂપે ભાણ પ્રગટ થયા. આમાંનામાં ભાણ પુરુષ પ્રગટ થયા. ભાણ પુરુષે 40 જણાની ફોજ ઉભી કરી, 40 જણાની ફોજ ઉભી કરી. રવિ ભાણ કહેવાય. અને કેવા એમાં ફળ પાક્યા, રવિ સાહેબ, ખીમ સાહેબ જેવા, ઉત્તર મોરા સાહેબ જેવા, કે આપને થોભ દે એવા પુરુષો. લાલ સાહેબ તો આપણા રાજકોટના જ, પણ અણી પાટણમાંથી સમાધિ લીધી. એવા મહાપુરુષો. રવિ સાહેબના લાલ થયા, રવિ સાહેબના મોરાર થયા. મોરાર જે જોવો તો વિશ્વ પિતામહ પછીનો પુરુષ, પણ છતાંય ડાળે વળી ગયા ગુરુના આદેશ મુજબ. અને એને રવિ સાહેબે કીધું, કારણ કે એ તો સમર્પણ થઈ ગયા હતા. સમર્પણ થઈ ગયા હતા એટલે કે ભાઈ અહીંયા રહે તો કઈ વળે નહીં, અહીંયા તો હું છું શેરખી આશ્રમમાં. ત્યારે ભાણ સાહેબ ગયા, શેરખીથી નીકળ્યા પોતાના ગામ કનખીલોડ જવા માટે. પછી રસ્તામાં કમિજડા રોકાઈ ગયા, મેપા ભગતની ત્યાં શરીર ને છૂટી ગયું અને જે ઘટના ઘટી એ તો આપણે ઘણી વખત આપણે તો આખ્યાન પેલા કરતા એટલે એમાં તો એ બધું લેતા. અને એ સમયે એને એ કાર્ય પૂરું કર્યું. પછી શેરખીની ગાદી રવિ સાહેબને આપી. રવિ સાહેબ ફરતા ફરતા મોરાર સાહેબ આવ્યા, એનો આત્મજ્ઞાનનો પ્રકાશને જાગ્યો. એટલે લતીપર જે રાણીબેન છે, જે આપણે દિનેશભાઈ ઓઇલના જે એના મૂળ કુટુંબના છે, રાણીમાં કરી લતીપરની અંદર, ત્યાં મોરાર સાહેબનું આવવાનું થયું. એટલે એને સત્સંગ થયો. અને પછી એને કે ભાઈ આ તમારી માં આવી બધી વાત, તો કે શેરખીમાં રવિ સાહેબ છે અહીંયા. પછી અહીંયા પહોંચી ગયા અને ત્યાં સમર્પણ થઈ ગયા. કારણ કે ઘરેથી નીકળ્યા હતા, ભક્તિ માટે જ નીકળ્યા, તેને બીજું કઈ કરવું નતું. થરાદના કચ્છમાં થરાદ આવ્યું બનાસકાંઠાથી આગળ, એના એ તો મહારાજા હતા. નાની ઉંમર હતી અને પછી શેરખીમાં આવ્યા. શેરખીમાં આવી ઘણો સમય સત્સંગ કર્યો. પછી એને રવિ સાહેબ એમ કીધું કે તમારે ભક્તિ જ કરવી હોય તો મોરાર સાહેબ કે મારે અહીંયા જ રહેવું છે. કે અહીં ન રહે, બીજા જીવાત્માને લાભ મળે ને, બીજા જીવાત્માને લાભ મળે. આપણે આ બોલવાનું કઈ છે, હું બીજા જીવાત્માને લાભ મળે. શરીર કોઈનો કાયમી નથી, અમારે શરીર કોઈના કાયમી નથી, પણ એટલેથી તમારાથી બીજા જીવાત્માને એક આ પરબ છે. જ્ઞાનના પરબ વાલે માંડિયા હોજી રે, જ્ઞાનના પરબ વાલે માંડિયા. આ જીવાત્માને પીવા માટેના પરબ છે. અને તોરલે એને કીધું કે વડનો વૈસો હાથે મોતીએ, સાધુ ઉતરા વડ હેઠ ડાળે જાય. આ ધર્મનો વડલો છે. સંતોષ એ વટવૃક્ષ છે, એને છાંયે બે અને આરામ થાય. એમ આપણે આજે અહીંયા બેઠા છીએ,
એ વટવૃક્ષ નાનો વડલો મોટો વડલો જાણી લો, પણ એ એક વટવૃક્ષની છાયા છે, એની છાયા શીતળતા આપે છે છાયાની અંદર. એમ મોરાર સાહેબ ગયા પછી મોકલા રવિ સાહેબે મોરાર સાહેબને કે તમે ભાઈ ખંભાળિયા જાઓ. તો મોરાર સાહેબ કે ખંભાળિયા જાઓ મને વાંધો નથી, પણ તમારાથી વિમુખ થઈ ગયું, સુરતાથી મને સંભાળ રાખજો અને અંત સમયે તમે દેહ ત્યાં રહો, તમારો દેહ મારી સામે મારી સમાધિ પાસે મારી કદાચ હાજરી હોય તો તોય પણ તમે આવી ત્યાં દેહ છોડો તો તમે એમ જીભાન આપો તો હું જાઉં અહીંથી. કે આ અંત સમયે ખંભાળિયા જ મારો દેહ છૂટશે, દેહ ત્યાં જ આવીશ. અને એ ઘટના ઘટી એ ઇતિહાસ છે આપણે કે ભાઈ અંતિમ સમય થયો તે રવિ સાહેબ શેરખી તો આપણે વડોદરા ગયા ત્યારે જોયું. પછી રવિ સાહેબ ત્યાંથી નીકળ્યા અને વાંકાને રહેવા ત્યાંના ચંદ્રસિંહ કંઈક બોલ્યા, અહીંયા રવિ સાહેબના સાધકને અહીંયા સત્સંગ હતો, ત્યાં કંઈક એવો કટાક્ષમાં બોલ્યા એટલે રવિ સાહેબે અહીંયા શરીર છોડી દીધું. મોરાર સાહેબે હતા જ, એટલે મોરાર સાહેબે એના શરીરને લઈને આવ્યા હતા જ ખંભાળિયા નીકળ્યા, ખંભાળિયા આવવા નીકળ્યા. પછી ખંભાળિયા આવ્યા, ત્યાં એનું અત્યારે બેયની સમાધિ આમ એ તો આપણે છે જ અત્યારે. એટલે આવો બોલકલ આવી પરંપરાની અંદર બોલકોલ હતો. ત્યાર પછી તો ખીમ સાહેબ થયા, ખીમ સાહેબ પાસે ત્રિકમ સાહેબ આવ્યા, ત્રિકમ સાહેબ અહીંયા સમર્પણ કે ના અહીંની ચિત્રોડ જાવ તમે, એટલે કે ચિત્રોડે જાઓ પણ મને અહીં તમારી બાજુમાં સમાવા દેજો તો જાઓ. એ વખતે તો સમર્પણ થતા હતા. નથી આપણે કહેતા કે જેવી રસોઈમાં જેવો ગોળ નાખીએ એવી મીઠી થાય, એટલે જેટલો તમે લાભ લ્યો જેટલો લાભ લ્યો જેટલો તમે લાભ લ્યો એ ફૂટફૂટ એને કઈ માપવાની જરૂર નથી. એવો તમને અહેસાસ થાય અને એવો એને ઓડકાર આવે ને ભાઈ, કોઈ પણ વસ્તુ ખાવશો તો એના ઓડકાર આવે. તો આ જ્ઞાન અમીર જ છે, આના પીવો તો ઓડકાર આવ્યા વગર રહે જ નહીં અને એનો અહેસાસ જ થાય. અને ત્યાર પછી ત્રિકમ સાહેબ ત્યાંથી રજા લીધી, ખીમ સાહેબને કીધું કે મને અહીંયા અંતકાળે અહીંયા સમાવ દીજો, કે કાંઈ વાંધો નહીં. ત્યાંથી લગભગ 18 કિલોમીટર થાય. ચિત્રોડ આવ્યા, ચિત્રોડ એને શરીર છૂટવા તાણે એની પાલખી લઈને જતા હતા, રસ્તામાં ઘટના ઘટી પાણીની. તો પછી તો એના મૃતદેહને લઈને આવતા હતા રાપર આવતા હતા ને વચમાં ઓલા કાંધિયા હતા ને એને પાણીની તરસ લાગી, એટલે એક બાજુ પાલખી મૂકીને પાણી ગોતતા હતા. ત્યાં મહાપુરુષનું પ્રાગટ્ય થયું. ત્યાં પછી ખીમ સાહેબ હોય કે પોતે ત્રિકમ પોતે હોય કે એ છોકરાઓ શું તમને શું ગોતો, એટલે કે તરસ લાગી છે, ઉનાળો છે, પાલખી ઉપાડી જાય 18 કિલોમીટર, 4 કિલોમીટર બાકી દીધું અત્યારે ફાટક ની અંદર, એટલે રાપર થી 4 કિલોમીટર થાય છે અત્યારે આ બાજુ. એટલે કે તમે જોત ખરા અહીંયા આ રહ્યો ઓકડા જેવું છે ને એમાં વીડો કર્યો છે. કચ્છમાં વીડો હોય માથે કોઈ દી, કચ્છમાં કોઈ દી કે ત્યાં જોયું તો વીડો હતો, ત્યાં પાણી પીધું એ વીડો હજી છે એમને, એ વીડો હજી છે. વીડા તો અત્યારે અનુક્ષેત્ર ને એવું શરૂ થયા છે. શરૂઆતમાં આપણે ગયા જયંતિભાઈ ત્યાં તો ચા પાણી એવું શરૂ કર્યું હતું, અનુક્ષેત્રની તૈયારી હતી શરૂ થવાની, અત્યારે ત્યાં આશ્રમ જેવું થઈ ગયું છે. અને ત્યાં એ વીડામાં હજી કચ્છમાં પાણી જ ન હોય ક્યાંય, અને એમાં 12 મહિના પાણી. એટલે આ સંતોના આવા પ્રમાણ, એવા સંતો ત્યાં ગયા પછી પાલખી લઈ ગયા હોય એને વાંઢી બજાર કહેવાય, રાપરમાં વાંઢી બજાર. ત્યાં લોકોએ પથ્થરને એવા ઉડાડ્યા કે ભાઈ અહીંયા અમે બાર ગામના મૃતદેહને અહીં થોડુંક અમારા ગામમાં લેવા દે. ત્રિકમ સાહેબ ત્યાં શરીરમાં આવે છે અને હાલીને ત્યાં ગયા. એક જ શેરી છે નાની, હવે તો બાયપાસ રસ્તો કર્યો છે અને નાની આંકડી શેરી છે. એટલે ત્યાં ગયા તો આંબલી ઉભી હતી. આંબલીને મેં કે માં હવે મારે તમે ઘણો સમય મને થોડીક સમય મારે તો ત્યાં મારે ત્યાં બેસવાનું છે. 15 ફૂટ આંબલીને આ છેટી ઉભી આગી કરી
અને ત્યાં એને સમાધિ લીધા એવા પ્રમાણો હજી. અને આંબલીનું ઝાડવું હજી નવેરામાં અત્યારે પાકું બાંધકામ કરી લીધું છે. એટલે બાજુમાં પિંજરું કરીને પિંજરામાં અત્યારે સાચવી રાખી છે. એટલે એટલો એને લાભ લીધો છે. આ જ નહીં આ વસ્તુ, પણ એની જિજ્ઞાસા, એને લાભ લેવાની કેટલી તાકાત એમ. ત્યાર પછી ધીરે 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 થતા આમાં આપણે આવી તો એવા ભીમ સાહેબ એવા વિકમના એકલ સિંગી ઋષિનો અવતાર કર્યો હતો. માતામાં એક સિંગડી હતી. એ રાજસ્થાનથી આવ્યા હતા. આપણે રહોડિયા ચારણ ગઢવી કુટુંબના હતા. એને સદગુરુ ત્રિકમ સાહેબ મળ્યા ને એટલે કુટુંબે સ્વીકાર્યા ને ભાગી આ બાજુ. અને અહીં તો આ લોકો એમ કે છે કે અમારી જ્ઞાતિના છે. પછી પાછળ તો ગમે એ જ્ઞાતિના કે એમાં વાંધો નથી. હકીકત ખરેખર આ જ્ઞાતિના. પછી અહીંયા આવ્યા અને આમરણ રોકાણા ને આમરણના જો ઈ પણ એવા પુરુષ હતા. નાગાજણ ગામ છે. નાગાજણ વ્યક્તિના ઉપરથી અત્યારે નાગાજણ ગામ છે જામનગરની બાજુમાં. ત્રાપા સ્ટેશન થી તમે આગળ જાઓ ને નાગાજણ ગામ છે. અહીંયા ભીમસર જતા હતા દ્વારકા અને અહીંયા નાગાજણ ની ઘરે રોકાવાના હતા. રોકાઈને પછી દ્વારકા જવાના હતા. એટલે નાગાજણ ને કઈ જીવણ બાપા કઈ જુદા થતા છે એટલે એને સમાચાર મોકલ્યા કે અમારા ગુરુ તમે ખોજ કરો, તમે ઘણા સત્ય વસ્તુ માટે થઈને ખોજ કરો. એટલે આપણે આ નવદા ભક્તિ છે ને, નવદા ભક્તિના એના 16-17 ગુરુ કરેલા, 17 ગુરુ કર્યા જીવણ બાપાએ. પણ એને ક્યાંય જિજ્ઞાસા તૃપ્ત ન થઈ. જિજ્ઞાસા એમ નમ રહી ગઈ કે ભાઈ મને સંતોષ નથી થતો. ત્યારે કોઈ કંઠી બંધાય, કોઈ પાઠમાં ગયા, કોઈ કોનાનું, કોઈ ઓલું, કોઈ ઓલું, કોઈ ઓલું. અત્યારે છે જ હજી ક્યાંય વયું નથી કે બધા સંપ્રદાયો એમને સરસ છે જ, હાલ જ છે. પણ ક્યાંય એને સંતોષ ન થયો. પછી એના સમાચાર આવ્યા નાગાજણ એમ થયું કે હા જીવણ છે એ આમ ફાફા મારે છે ને સત્ય વસ્તુ એને હજી એને આત્મ શાંતિ નથી. એટલે સમાચાર મોકલ્યા એટલે અહીંયા ગયા. ત્યાં ગયા એટલે પછી સત્સંગ સાંભળ્યો ભીમ સાહેબનો. અને ભીમ સાહેબે બધા જેના સાધકો આવ્યા તેને કીધું કે બાપુ અમારી ઘરે બીજને દી સત્સંગ રાખવાનો છે. આજુબાજુના ગામના નામ દીધા. કોઈ કે અમારી ઘરે રાખવાનું, કોઈ કે અમારી ઘરે. બધાને આ પાડી એક દિવસે. જીવન બધું જોયા રાખે છે. સારું આ 4ની આ પાડીને આ પણ એક જ દિવસે બધું. એ તો અહીંથી ઘોડી ઉપર જ લઈને ગયા હતા. એટલે લઈને ઘોડી લઈને આમ ચારેય ગામ ફરે છે. તો ચારેય ગામની અંદર ભીમ સાહેબ સત્સંગ કરે. એ ક્યારું મારી પાસે ઘોડી ને એની પાસે કઈ નથી. આ કઈ બાજુની સ્થિતિ કેવી તમારી? કે નહીં મારે આ જ્ઞાન જાણવું છે અને ઘોઘા વગર આપણે જાય અને અહીંયા મને વાત સમજાવો. તો કે કઈ વાંધો નહીં, તમે જવા દો, હું મારી રીતે આવી જઈશ. તો અહીંયા જીવન બાપા ઘોડી લઈને આવ્યા. તો ભીમ સાહેબ તો અગાઉ આવી ગયા. કેવી એની તાકાત, કેવી શક્તિ. છતાંય એમાં થોડું ઘણું સમજાતું નહોતું. એટલે તોય એને ટપાલ લખી. પોતાને પરિક્રમામાં જાત્રાએ જવાનો વિચાર થયો, સમજાતું નહોતું. એટલે એ વિચારને એ સમજણ આપી કે ભાઈ હવે ક્યાંય ભટકવું આપણે ન જોઈએ. પણ એને ત્યારે કહેતા અને ત્યારે માનતા. અત્યારે કોઈ વસ્તુ કહેવાતું નથી, કોઈ માનતું નથી. કીધા વગર જ ઓલું થાય. એ વગર કેમ કહેતા કેટલું એ ત્યારનું સમજણ શક્તિ, સહન શક્તિ ગજબની હતી. અને કસોટી કરતા, પાછે બેસાડી રાખતા. અદભુત વાત હતી. પછી સંદેશો ભીમ સાહેબ લખે છે કે જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનંતુરા જળ જળ જ્યોતિ જડા. આપણો ઈશારો ક્યાં છે? આપણી અંદર જે નાદ ગાજી રહ્યો છે એ
ખરેખર બ્રહ્મ સ્વરૂપ છે. શિવ કહો તો શિવ, બ્રહ્મ સ્વરૂપ છે તો બ્રહ્મ. એને જે તમે જેને તમે માનતા હોય એ કહી દો ને તો કઈ વાંધો નથી. માતાજી માનતા હો તો એ માતાજી કહી દે. નાદમાંથી આ બુંદ આપણા પાણીના પરપોટામાંથી નાદનો પ્રકાશ થયો, અવાજ સ્વરૂપે થયો. આ પાણીનો પરપોટો દેહ છે, પંચભૂત છે, એ અંદર પાણીનો પરપોટો છે. એમાંથી જ આત્મ સ્વરૂપ પ્રગટ થયું. નાદમાંથી બુંદ, બુંદમાં નાદ. અરસપરસ એક એટલે પાણીના પરપોટામાં જ થયું છે અવાજ સ્વરૂપે. એટલે એ એને સમજાવ્યું, ઈ શાન કરી છે, ઈ શાન આપણે આપી છે. એમનું એ કાંઈ ફેર નથી. કોઈ એક કાનો માત્ર અક્ષરનો ફેરફાર કર્યો નથી. બીજું કાંઈ સ્વીકાર્યું નથી. હોય કોઈ આવે તોય ભલે, ન આવે તોય ભલે. સત્ય વાત કહેવાની આ અત્યાર સુધી હજી સુધી કોઈ કાંઈ સ્વીકાર્યું નથી. જેને દેવખાવ કરવો છે, એને બધું જેની પાસે નથી એને બધું જો કપડાનો સ્વીકાર કરવો છે, કપડા હાલો ગમે એમ કરીને એને સાધુ થવું છે ને, સાધુ થવું છે. બાપા એમ કીધું કે સાહેદ હોય, કોઈ સોમને સાયદો હોય, સાહેદ કરી હોય. સાહેદ એટલે તમે એક વચન એક પગલે ઉભા રહ્યો એ સાધ કહેવાય. એ સાયદા હોય તો સાધુ થવાય. સાયદા વગર એને તો દેખાવ કરવો છે તો કપડા રંગે, મંદિરો બીજા અને કરે. કારણ કે પ્રજાને આકર્ષણ કરવા માટેનો એક રસ્તો છે. જેવો એનો ભાવ એવું આપણે ન કહી શકાય, પણ એનો ભાવ એ પ્રમાણે એને બિચારાને વસ્તુની ખબર નથી. એટલે મૂળ તો ખબર નથી. એટલે એટલે આવું બધું ખ્યાલ રાખે છે. પછી એવા